દેશી યુદ્ધના પગલે દેશમાં ગેસની અછત વર્તાશે તેવી અફવાઓ વચ્ચે યાત્રાધામ અંબાજીમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। અંબાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત અન્ન ક્ષેત્રમાં દરરોજ 5000થી વધુ લોકો ભોજન લે છે, જ્યાં હાલમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને જરૂર પડે લાકડાના ભઠ્ઠા પર પણ રસોઈ બનાવવાની તૈયારી દર્શાવાઈ છે। અન્ન ક્ષેત્રમાં રોજના 5000 જેટલા યાત્રિકો લાભ લે છે અને આ ભોજનાલયમાં તમામ પ્રકારની રસોઈ ડોમેસ્ટિક ગેસથી બનાવવામાં આવે છે અને હાલમાં ગેસની કોઈ અછત જણાતી નથી અને આગામી સમય માટે મંदिर ट्रस्ट द्वारा पूर्ति व्यवस्था કરવામાં આવેલી છે। लोगों को ऐसा लग रहा है कि हमारे इंडिया के पास में एलपीजी सेक्टर को लेकर माल नहीं है, ये बिल्कुल गलत अफवाह है। सोशल मीडिया में जो भी अफवाहें चल रही है गलत है। लोगों को समय पर सिलेंडर दिया जा रहा है। बस कुछ बदलाव भारत सरकार ने उस जो एलपीजी सेक्टर को लेकर गैस कंट्रोल ऑर्डर पास किए, लोगों को अपना अनिवार्य सिलेंडर बुक कराना होगा। डीएसी कोड के साथ में सिलेंडर को दिया जाएगा। पहले सिलेंडर 21 दिन की बुकिंग में दिया जाता था, जो भारत सरकार ने उसको बढ़ा के 25 दिन कर दिया। घबराने की कोई जरूरत नहीं है। कुछ रेशियो जो एलपीजी सेक्टर में पैनिक बुकिंग के कारण बढ़े हैं, उसके कारण थोड़ी सप्लाई ऊपर नीचे हुई है। हमारी होटल में आगळथी एजेंसी अमने एवुं कीधुं छे के भाई हवे अमारी पासे आगळ कॉमर्शियल बोटलो ना छे એટલે कॉमर्शियल बोटलो मळशे नहीं અને અંબાજીમાં લગભગ 40 થી 30 ऑलरेडी होटलो છે ને યાત્રાધામના હિસાબે અંબાજીમાં બહુ પબ્લિક આવે છે, તો અંબાજીમાં હોટલો શાયદ 2-3 દિવસ પછી લગભગ અમારે બંધ કરવાનો વારો આવશે, કારણ કે અમને કોમર્શિયલ બોટલ નહીં મળે તો અમે શું કરશું। અને અમારી પાસે બીજા ઓપ્શનમાં કોલસા છે અને પણ કોલસા અને લાકડાના ભઠ્ઠા બનાવવામાં પણ અમને એના પર 2-5 દિવસ લાગશે। 2-5 દિવસ પછી કદાચ અમે એ કોલસા અને લાકડાનો ઉપયોગ કરી શકશું। પુરવઠા મામલતદાર શ્રીઓ સાથે મીટિંગ રાખવામાં આવી હતી અને જે એલપીજી ઘરેલું જરૂરિયાત માટે વિતરણ વ્યવસ્થા છે તેનું જે મોનિટરિંગ છે એ પણ કરવામાં આવેલું હતું। હાલમાં બનાસકાંઠા જિલ્લાના તમામ ગ્રાહકોને કોઈપણ જાતની અફવામાં આવ્યા વિના જરૂરિયાત મુજબ જ ગેસ સિલિન્ડર લેવા માટે વિનંતી કરવામાં આવે છે તથા બે બુકિંગ વચ્ચે સરકારશ્રી દ્વારા